છેલ્લા કેટલાય દિવસથી સૌથી વધુ કોઈ ચર્ચાનો વિષય રહ્યો હોય છે ડિપોર્ટ. આ શબ્દ ચર્ચામાં એટલે આવ્યો કારણ કે અમેરિકા દ્વારા ભારતીયોની હકલપટ્ટી કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે બહુ પહેલાથી આ ઘટનાઓ થતી આવે છે. પરંતુ જ્યારે અમેરિકામાંથી આ ભારતીયોની હકલપટ્ટી કરવામાં આવી ત્યારે આપણે આ વિષય છે તે ચર્ચામાં આવ્યો હતો. અમેરિકામાં જ્યારથી ટ્રમ્પ સરકાર આવે છે ત્યારથી અનેક ફેરફારો થયા છે, પણ આ મામલે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. તાજેતરમાં જ અમેરિકાથી 3 ફ્લાઇટ્સમાં ગેરકાયદે રહેલા લોકોને પોતાના દેશ પરત મોકલાયા છે. તેવામાં અમેરિકા દ્વારા ઇમિગ્રન્ટ્સને પરત મોકલતાની સાથે જ હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અમેરિકાથી 3 ફ્લાઇટ્સ અમૃતસર એરપોર્ટ આવી હતી, જેમાં ભારતમાંથી ગેરકાયદે અમેરિકા ગયેલા લોકો પણ હતા અને તેમાં ગુજરાતીઓ પણ હતા. અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે પણ લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે તેમને પરત તેમના વતન મોકલાઈ રહ્યા છે. અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારત પહોંચેલા ભારતીય નાગરિકોના કિસ્સામાં પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. મોટી સંખ્યામાં ભારતીયો ગેરકાયદે રીતે અમેરિકા ગયાનું સામે આવતા જ જાણે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ, સફાળી જાગી ગઈ હોય અને તે કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે અમૃતસર પ્રશાસને આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી કાર્યવાહી કરી છે. એટલે કે આજે અમૃતસરના 40 ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમના લાયસન્સ છે તે રદ કરી દેવામાં આવ્યા છે. અમેરિકાથી પન્નામાં મોકલવામાં આવેલા 12 ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ રવિવારે સાંજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચી પન્નામાંથી પરત લાવવામાં આવેલા ભારતીયોનો આ પહેલો જથ્થો હતો. આ અગાઉ અમેરિકાએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લગભગ 322 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કર્યો હતો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.